રાજ્યમાં યુવાનોના બાળકો અને વૃદ્ધોને હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો હજુ યથાવત છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં એક 55 વર્ષની આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે. અને ખાસ વાત કરીએ કે દિયોદરમાં આ વ્યક્તિનું અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યારે દર્શન કર્યા બાદ હાર્ટ એટેકથી આવતા ઢળી પડ્યું હતું અને બાદમાં ડોક્ટરે તેની મૃત જાહેર કર્યું હતું. અને આ બનાસકાંઠામાં આધેડ હાર્ટ એટેકને આવતા નોઘા ગામમાં શોકનું મોજ ફરી ગયું છે. રાજ્યમાં હાર્ટ એટેકથી કેસો સતત વધારો રહ્યો છે. અને જિલ્લામાં બનાસકાંઠામાં દિયોદરમાં નાગમાં આ રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોર યોજના હાર્ટ એટેકથી મોત થયું છે. અને ગોરધનભાઈ ઠાકોર તાજેતરમાં મંદિરમાં અયોધ્યા મંદિરમાં અચાનક હાર્ટ એટેકથી બનાવ બન્યો છે. અને મંદિરમાં ઢળી પડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કર્યું હતું. અને ગોરધનભાઈ નિધન સાથે આ રામ ભક્તોના શોકનું મોજું આવ્યું છે. અને ગોરધનભાઈ ઠાકોરની સામે દિયોદરમાં 55 વર્ષની ગોરધન નાગલીભાઈ ઠાકોરનું મોત પરિવાર ગામનો શોકનો